મિત્રો આજે તારીખ 7/9/2022 તો પોપટભાઈ આજે ફરી પધાર્યા છે જ્યાં સોશિયલ મીડિયા આશ્રમ બની રહ્યો છે તો પાછા આવ્યા છે તો અમે બધા મિત્ર એને મળવા જઈએ છીએ તો દીપકભાઈ આરતી મંડપ કમલદાસ અને વનરાજ તો અમે બધા મળવા જઈએ છીએ તો મિત્રો તમે જોશો કે આશ્રમનું કામ કેટલું પગું ને શરૂઆત કેવી થઈ તો એવું તમને પણ બધું બતાવશું તો ચાલો મિત્રો જઈએ છીએ મિત્રો તો પહોંચી ગયા છે અમે પોપટભાઈ ના પાસે દીપકભાઈ આવી ગયા છે મેહુલભાઈ આવી ગયા છે ને મહારાજ એ તો હાલતા પણ ગયા છે જો પોપટભાઈ ઉભા છે ત્યાં જોઈ શકો છો તમે પોપટભાઈ ને બધા અહીંયા છે કેમ છો દોસ્તો આજે મિત્તલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારી સમક્ષ એક વિડીયોના માધ્યમથી એક બ્લોગ વિડીયો સાહેબ બનાવી રહ્યા છે ને એમની પૂરી ટીમ શું નામ સાહેબ આપણું દીપકભાઈ અને અમારા બાપુ પણ સાથે છે જે ખૂબ જ સરસ રીતે એમનું કાર્ય પદ્ધતિ જે સેવાની હોતી હોય છે ભગવાનની પાઠ પૂજા કરી અને પોતે એક મંડપ સર્વિસનું પણ કામ કરે છે અને એની આખી ટીમ ખૂબ સરસ રીતે કામ કરી રહી છે અને આજે મિત્તલ ઓફિશિયલના માધ્યમથી મને આજે આ યુટ્યુબ ચેનલને આવવાનું મને જે સૌભાગ્ય મળ્યું છે તો પ્લીઝ દોસ્તો આ સોશિયલ મીડિયાની અંદર જે લોકો નવા રીતે જે શરૂઆત કરી રહ્યા છે યુટ્યુબ હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય તો તમારા લોકોનો સપોર્ટની જરૂર છે વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેના થકી અમારા નવા વિડીયો આ ચેનલમાં આવતા રહે થેન્ક યુ બરાબર સાહેબ કંઈ કેવું છે તમારે જો સાહેબ અમે પછી એક સેવાનું કાર્ય અમારી ટીમ મળીને એક સેવાનું કાર્ય કરવા જો તમારો આશ્રમ બની જશે પછી અમે સેવા માટે દર રવિવારે એક ટાઈમ કાઢશું અને અમારે બધી ટીમ આવશે અને ક્યાં અમે તમારી સાથે મળીને એક સેવાનું કાર્ય પણ અમારે કરવું છે બિલકુલ તમે અમને સપોર્ટ આપો છો ખૂબ ખૂબ ધન્યવાદ અરે ના અમે એક આપણે બધા લોકો સાથે છીએ બરાબર ને બાપુ ચાલો મળીએ બરાબર સાહેબ વેલકમ